નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 ની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન, જેનો વિષય છે ગણિત, અને જે તારીખ 4/1/2025 ના રોજ લેવાઈ, અને ચેપ્ટર હતા 8 અને 9, બરાબર છે, અને જેનો સમયગાળો હતો 1 કલાકનો, અને કુલ ગુણ એના છે 25। તો મિત્રો, એમાં જોઈએ પ્રશ્ન નંબર 1, આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો। જેમાંથી કોઈ પણ એક વિભાગ આપણે કરવાનો હતો, જેના માર્ક્સ છે 6। તો મિત્રો, અહીંયા તમને નકશો આપેલો છે, એના પરથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। તો જોઈએ એમાં પહેલા વિભાગમાં પ્રશ્ન નંબર 1, ધોરણ 3 અને 5 ની વચ્ચે કયું ધોરણ છે? જેનો જવાબ આવશે 4। પ્રાર્થના સભાથી દૂર શું છે? સ્પોર્ટ્સ રૂમ કે આચાર્ય ઓફિસ? તો એમાં આવશે સ્પોર્ટ્સ રૂમ। 3 નંબર, ગેટ બી થી પ્રવેશ કરીએ તો વર્ગખંડ કઈ દિશામાં આવે? જેનો જવાબ આવશે પૂર્વ। રમતના મેદાનની નજીક શું છે? સ્પોર્ટ્સ રૂમ કે પાર્કિંગ? જેનો જવાબ આવશે પાર્કિંગ। 5મું, ગેટ બી ની નજીકમાં શું છે? જેનો જવાબ આવશે સ્ટાફ રૂમ। બગીચો કઈ દિશામાં આવેલો છે? એમાં આવશે ઉત્તર। એના પછી આગળ જોઈએ બીજા નંબરનો જે નકશો છે એના પ્રશ્નો જોઈએ આપણે। પહેલો પ્રશ્ન છે, આઈસ્ક્રીમ પાર્લર કયા ગેટ પાસે આવેલ છે? જેનો જવાબ આવશે ગેટ ડી। ગેટ એ થી પ્રવેશ કરો તો તમારી ડાબી બાજુએ શું શું આવેલું હશે? જેમાં આવશે શાળા। ત્રીજો નંબર, ગેટ બી ની સામે કયો ગેટ આવેલો છે? જેનો જવાબ આવશે ગેટ ડી। ચોથું, દૂધ ડેરી અને પાણીની ટાંકી વચ્ચે કયો ગેટ છે? જેનો જવાબ આવશે ગેટ સી। 5મું, બગીચામાં પ્રવેશ કરવો હોય તો કયો ગેટ નજીક પડશે? જેનો જવાબ આવશે ગેટ એ। એના પછી, અનિલના ઘરથી શાળા કઈ દિશામાં આવેલી છે? જેનો જવાબ આવશે ઉત્તર। એના પછી વિભાગ 3માં જે નકશો છે એના પ્રશ્નોના જવાબ જોઈ લઈએ। એમાં પહેલો પ્રશ્ન છે, શાળાથી પ્રકાશભાઈની દુકાન કઈ દિશામાં આવેલ છે? જેનો જવાબ આવશે દક્ષિણ। બેંક અને શાળાની વચ્ચે શું આવેલું છે? જેનો જવાબ આવશે આંગણવાડી। ત્રીજું, પોસ્ટ ઓફિસથી મંદિર કઈ દિશામાં આવેલું છે? જેનો જવાબ આવશે પૂર્વ। ચોથા નંબરમાં, બસ સ્ટેશનથી ઉત્તરે શું આવેલું છે? તો એમાં આવશે આંગણવાડી કે દૂધ ડેરી? તો એમાં આવશે આંગણવાડી। 5મું, બેંક શાળાની કઈ દિશામાં આવેલી છે? જેનો જવાબ આવશે પશ્ચિમ। છઠ્ઠું, તળાવથી બસ સ્ટેન્ડ કઈ દિશામાં આવેલું છે? જેનો જવાબ આવશે ઉત્તર। એના પછી પ્રશ્ન નંબર 2, એમાં પણ નકશો જોઈ અને એના પરથી પ્રશ્નનો જવાબ આપવાના છે। તો અહીંયા પહેલા વિભાગનો નકશો છે એના પરથી પ્રશ્નોના જવાબ આપીએ આપણે। બગીચો મંદિરની કઈ દિશામાં આવેલ છે? જેમાં ઓપ્શન ડી આવશે દક્ષિણ। રેલવે સ્ટેશનથી શાળાનું અંતર કેટલા કિલોમીટર છે? જેનો જવાબ આવશે ડી 6 કિલોમીટર। મંદિરની પૂર્વ દિશામાં શું આવેલ છે? જેનો જવાબ આવશે ડી કોલોની। એના પછી, કોલોનીથી શાળાનું અંતર કેટલું થાય? જેનો જવાબ આવશે 8 કિલોમીટર। મંદિર એ શાળાની કઈ દિશામાં આવેલું છે? જેનો જવાબ આવશે એ પૂર્વ। કયું અંતર સૌથી વધુ છે? જેનો જવાબ આવશે શાળાથી બગીચો સી। એના પછી વિભાગ 2માં જે નકશો આપેલો છે એના પ્રશ્નોના જવાબ જોઈએ। પેલું છે, શાળાએ બાગની કઈ દિશામાં આવેલ છે? જેનો જવાબ આવશે પૂર્વ। બીજો નંબર, મંદિરથી કોલોનીનું અંતર કેટલું છે શોધો? તો એમાં આવશે સી 11 કિલોમીટર। ત્રીજું, રેલવે સ્ટેશન એ બાગની કઈ દિશામાં આવેલું છે? જેનો જવાબ આવશે પૂર્વ। શાળાથી કોલોનીનું અંતર શોધો? જેમાં આવશે જવાબ બી 7 કિલોમીટર। એના પછી 5મો પ્રશ્ન, બાગથી રેલવે સ્ટેશનનું અંતર જણાવો? જેનો જવાબ આવશે સી 9 કિલોમીટર। છઠ્ઠું નંબર, કયું અંતર સૌથી વધુ છે? જેનો જવાબ આવશે ડી મંદિરથી કોલોની। એના પછી વિભાગ 3માં જોઈએ। પહેલો પ્રશ્ન, કેશવના ઘરથી હોસ્પિટલનું અંતર લખો? જેનો જવાબ આવશે બી 5 કિલોમીટર। બીજા નંબર પર, કોલોનીથી મંદિર કઈ દિશામાં આવેલું છે? જેનો જવાબ આવશે બી પશ્ચિમ।
ત્રીજો નંબર, મંદિર અને કોલોની વચ્ચેનું અંતર શોધો, જેનો જવાબ આવશે ડી 11 કિલોમીટર. એના પછી 4 નંબર, કોલોનીથી ડેરી કઈ દિશામાં આવેલી છે, જેનો જવાબ આવશે બી ઉત્તર. એના પછી 5 નંબર, કેશવના ઘરથી કોલોનીનું અંતર શોધો, જેનો જવાબ આવશે ડી 14 કિલોમીટર. એના પછી 6 નંબર પર છે, કેશવના ઘરથી સૌથી દૂરનું સ્થળ કયું છે, જેનો જવાબ આવશે ડી રેલવે સ્ટેશન. એના પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. એમાં માગ્યા મુજબ કરવાનું છે. પેલો વિભાગ છે એમાં જો તમારી શાળાનો એક માળનો નકશો દોરો અને તેના રેખાંકનમાં વર્ગખંડ, બાગ, રમતનું મેદાન, મધ્યાહન ભોજન રૂમ, શૌચાલય, પાણીની ટાંકી બતાવો. તો મિત્રો આપણે આ રીતે દોરી શકીએ નકશો. તમારે તમારી શાળામાં જે રીતે હોય એ પ્રમાણે તમે દોરી શકો છો. અહીંયા તમને બધા જ બતાવેલું છે, મધ્યાહન ભોજન રૂમ, બગીચો, રમતનું મેદાન, પાણીની ટાંકી, ગેટ, શૌચાલય અને વર્ગખંડ. બરાબર છે. તો આ રીતે તમે તમારી શાળાનો પહેલા માળનો નકશો દોરી શકો છો. એના પછી વિભાગ 2માં તમારા વર્ગખંડનો નકશો દોર અને તેના રેખાંકનમાં દરવાજો, બારીઓ, પાટલી, બ્લેકબોર્ડ વગેરે બતાવો. તો એમાં મિત્રો આ રીતે આવશે. આ રીતે આપણે એને બતાવી શકીએ. બરાબર છે. અહીંયા મિત્રો થોડું ઉલટું થઈ ગયું છે, આ નકશો નીચે આવી ગયો છે અહીંયા. તો આપણે જોઈએ, આ રીતે આપણે નકશો દોરી શકીએ આખા વર્ગખંડનો. બરાબર છે. અને વિભાગ 3નો જે નકશો છે જેમાં ગામનો નકશો બતાવવાનો છે, શાળા, મંદિર, દૂધ ડેરી, ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ અને તળાવ. તો એ મિત્રો આ પ્રમાણે દોરીશું આપણે. શાળા, ગ્રામ પંચાયત, બસ સ્ટેશન, તળાવ, મંદિર. બરાબર છે. આ રીતે આપણે દોરી શકાય. એના પછી પ્રશ્ન નંબર 4 માગ્યા મુજબ જવાબ આપો. એમાં પેલી વિભાગ છે એમાં 2 પ્રશ્નો આપેલા છે. આ જે આકૃતિ છે, આપેલ ચિત્ર જુઓ અને ઉપરથી જોતા તે કેવું દેખાશે તે દોરો. તો મિત્રો આ ચિત્રને જોઈએ તો ઉપરથી આ રીતનું દેખાશે. બીજા નંબર પર આ ચિત્ર જે છે એને બાજુ પરથી જોઈએ તો કેવું દેખાય, તો એ આ પ્રમાણે દેખાશે. એના પછી વિભાગ 2માં આપેલ ચિત્ર ઉપરથી જોતા કેવું દેખાય, તો એમાં મિત્રો આ ચિત્ર આ પ્રકારનું કંઈક દેખાશે. એના પછી આપેલ ચિત્ર, આ ચિત્ર જે છે એ સામેથી જોતા કેવું દેખાશે, તો મિત્રો આ પ્રકારનું કંઈક દેખાશે. એના પછી 3 નંબરમાં આપેલ ચિત્ર બાજુથી જોતા કેવું દેખાશે. આ જે ચિત્ર છે એ બાજુ પરથી જોતા આ રીતનું દેખાશે. એના પછી આપેલ ચિત્ર ઉપરથી જોતા કેવું દેખાશે, તો મિત્રો આ ચિત્ર આ રીતે કંઈક દેખાશે ઉપરથી જોતા. એના પછી પ્રશ્ન નંબર 4બ જેમાં જોડકા જોડવાના છે, બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિના. તો મિત્રો આ રીતે આપણે જોડકા જોડી શકીએ આપેલા વિભાગમાં. એના પછી વિભાગ 2 જેમાં આ રીતે જોડકા જોડી શકીએ, બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિને. બરાબર છે. જે બંધ આકૃતિ છે એને ખોલીએ તો કેવી દેખાય એ આ પ્રમાણે આપણે જોઈ શકીએ. વિભાગ 3 એમાં આ પ્રમાણે જોડી શકાય. તો મિત્રો અહીંયા આપણું ધોરણ 5 ગણિતની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. તો મળીએ આપણે નવા સોલ્યુશન સાથે.